हेलो गुड मॉर्निंग स्टूडेंट ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 10 કૃષિ ભારત અને કૃષિ। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। કૃષિ પ્રધાન દેશ એટલે શું? તો કૃષિ પ્રધાન દેશનો મતલબ એવો થાય કે દેશની લગભગ વસ્તી એ કૃષિ પર આધારિત હોય। જો પર્સન્ટેજની બાબતમાં વાત કરીએ તો ભારતની અંદર લગભગ 60% નાગરિકો એ કૃષિ પર આધારિત હોય છે। એમનો મુખ્ય વ્યવસાય કૃષિ હોય છે, ખેતી હોય છે। એટલા માટે આપણે ભારતને એક કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ। ભારત રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો હોય છે। જ્યારે કોઈ પણ દેશ ક્યારે કૃષિ પ્રધાન દેશ કહેવાય કે જ્યારે એનો એક તો દેશની જેટલી વસ્તી હોય એનું 60% શ્રમ એટલે કે 60% લોકો ખેતીમાં જોડાયેલા હોય કોઈને કોઈ રીતે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી। અને રાષ્ટ્રીય આવકની અંદર જે રાષ્ટ્રીય વાર્ષિક આવક છે એમાં 22% એ કૃષિનો એક ભાગ હોય, કૃષિમાંથી જ આવક ઉત્પન્ન થતી હોય એવું કહી શકાય। અને નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% હિસ્સો હોય ત્યારે કોઈ દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય। એટલા માટે આપણો ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે। હવે જેમ જેમ સમય બદલાતો જાય છે એમ હવે ઉદ્યોગો તરફ લોકોનો ઝુકાવ વધતો જાય છે, બરાબર। હવે સાક્ષરતા જેમ ભણતરનો ક્રેઝ વધે છે એવી રીતે લોકો હવે ધીરે ધીરે કૃષિથી હવે ઉદ્યોગો તરફ વળ્યા છે, બરાબર। નોકરી તરફ વળ્યા છે, પોતાના પર્સનલ બિઝનેસ તરફ વળ્યા છે। એટલે હવે કૃષિનો જોગ જે છે લોકોની અંદર એનો ક્રેઝ ઓછો થતો જાય છે, બરાબર। તો એ વસ્તુ આપણે જોઈએ કે એવા કયા કારણો જેના કારણે કૃષિ તરફ લોકોનો ઝુકાવ ઓછો જોવા મળે છે। તો એક તો એક શ્રમવાળી કહી શકાય કે આ વ્યવસાય એવો છે કે જેની અંદર ટોટલી શારીરિક મહેનતની વધારે જરૂર પડે છે, બરાબર। ફળદ્રુપ મેદાન, એક તો આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ શા માટે કહી શકાય અથવા કેમ બન્યો છે તો એના માટેના ફેક્ટર કયા કયા ભાગ ભજવે છે કે આપણા દેશની એક તો જમીન એવી રીતની છે, પછી એક તો વરસાદ છે, બરાબર। પછી આબોહવા એવી છે, સિંચાઈ માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં છે, વરસાદ પણ પૂરતા પ્રમાણમાં છે। અને આપણા ખેડૂતો જે છે એ શારીરિક રીતે પણ પ્રબળ મહેનત કરી શકે, એટલે કે ટૂંકમાં કહીએ તો મહેનતુ અને કુશળ ખેડૂતો છે કે અને આ બધાના કારણે પાકનું વાવેતર, ઉત્પાદન આપણે યોગ્ય રીતે લઈ શકીએ છીએ। અને આપણે એ છતાં પણ ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ ખેતીના ક્ષેત્રે આપણો યોગ્ય જે જોઈએ એ પ્રમાણે વિકાસ થયેલો જોવા મળતો નથી। તો એનું કારણ સૌથી મોટું જો કારણ ગણીએ આપણે તો નિરક્ષરતા છે કે આપણા દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ હવે કદાચ એનું લેવલ એક લેવલમાં જોવા મળે છે, એનું પ્રમાણ વધી રહ્યું છે। પરંતુ આજથી આપણે 20 વર્ષ પહેલાંની વાત કરીએ તો ખેડૂતો એટલા બધા સાક્ષર નહોતા। અને અત્યારે પણ એ જોઈએ છે કે જે વ્યક્તિ ભણે છે, ધારો કે ખેડૂતનો દીકરો છે તો એ શહેરમાં જઈને ભણે છે આગળ અને સાક્ષરતા પ્રાપ્ત કરે છે તો પછી એ ભણેલો જે ખેડૂતનો દીકરો છે એ ખેતીમાં જોડાતો નથી, ચાહે ડૉક્ટર, એન્જિનિયર કે કોઈ પણ એજ્યુકેશન લે છે એના માટેનું, તો એ પછી શહેરમાં જઈને બસે છે અથવા કોઈ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે અથવા નાની મોટી જોબ કરે છે, પરંતુ એ ખેતી કરતો નથી। ખેતી કરવી એના એક અલગ જ કેટેગરીમાં જોવામાં આવે છે। તો એક તો જે સાક્ષર વર્ગ છે, જે ભણેલો ગણેલો વર્ગ છે એ ખેતીમાં જોડાતો નથી, એટલા માટે આપણે એની યોગ્ય રીતે ખેતીનો વિકાસ કરી શકતા નથી। એ એક સૌથી મોટું કારણ આપણે ગણી શકીએ। પછી એક તો વરસાદ, બીજી વાત કરીએ તો વરસાદની વાત કરીએ તો વરસાદ એ અનિશ્ચિત થતો જાય છે, બરાબર। કે ચોમાસાની અંદર ઘણી વખત એવું બને કે ખેડૂત છે એ વાવણી કરીને બેઠા હોય અને વરસાદની રાહ જુએ, વરસાદ આવે નહીં, બરાબર। હવે તો સિંચાઈની સગવડો એટલી પૂરતા પ્રમાણમાં થઈ છે, પરંતુ આજથી થોડા વર્ષો પહેલાંની આપણે વાત કરીએ તો સિંચાઈની વ્યવસ્થા એટલી યોગ્ય પ્રમાણમાં નહોતી। તો ત્યારે એક તો એ જે વાવણી કરીને બિયારણનો જે ખર્ચો કર્યો હોય, પોતે એટલી મહેનત કરી હોય તો એ વરસાદ ના આવવાથી એ બધી જ મહેનત છે એળે જાય,
સમજાય છે. એટલે અનિશ્ચિત વરસાદ એક તો ખેતીના વિકાસની અંદર અવરોધક બને છે એવું આપણે કહી શકીએ. બરાબર. પછી જે સાક્ષરતા નથી એના કારણે આપણો જે ખેડૂત છે એ ટેકનોલોજીનો વિકાસ કરતા ટેકનોલોજીનો ઉપયોગ કરતા અચકાય છે. બરાબર. નવી નવી જે પદ્ધતિઓ છે અથવા નવા જે સાધનો છે કે જે ખેતીની અંદર ઉપયોગમાં લઈ શકાય એવા છે, તો એનો ઉપયોગ કરતા આપણા ખેડૂત છે અટકાય છે, કારણ કે એની પાસે સાક્ષરતા નથી અને એક ખેતીને એક નવા નજરિયાથી જોવાની એની પાસે આંખો નથી એવું કહી શકીએ આપણે ટૂંકમાં કહીએ તો એક એ વસ્તુ અવરોધાય છે. વધારે વસ્તી છે અને જે મોંઘવારી વધતી જાય છે એમ ખેતરો પણ નાના થતા જાય છે. મોંઘવારી અને ખેતરો નાના થવાની વચ્ચે એક શબ્દ એ ગણી શકાય કે જેમ મોંઘવારી વધતી જાય છે તો અમુક જે ખેડૂતો છે પોતાની જમીન વેચી રહ્યા છે પૈસાને જરૂરિયાતને લઈને, તો એ જમીન વેચી રહ્યા છે એના કારણે પછી ખેતરોની જે સાઇઝ છે એ પણ કેવી થતી જાય છે, નાની થતી જાય છે. અને વૈજ્ઞાનિક પદ્ધતિનો કૃષિની અંદર ઉપયોગ ઓછો કરી રહ્યા છે ખેડૂતો. બરાબર. પોતાની જે જૂની એક વિચારસરણી છે, જે પદ્ધતિ છે એને આજે પણ એ લોકો એ જ મેથડમાં ખેતી કરી રહ્યા છે. નવું અપનાવતા અચકાય છે. આપણા જે ભારતના ખેડૂતો છે એ નવી પદ્ધતિને અપનાવતા અચકાય છે કે એની અંદર સફળતા નહીં મળે તો આ ઇક્વેશન માર્ક આવીને ઊભો રહી જાય છે. એટલા માટે આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ હોવા છતાં પણ આ બધા ફેક્ટર એની અંદર ભાગ ભજવે છે. એટલા માટે આપણે ખેતીની અંદર જોઈએ એટલો એ વિકાસ કરી શક્યા નથી. નહીં તો જે દેશ છે એની 60% જે નાગરિકો છે, 60% દેશની 60% વસ્તી જો ખેતી પર આધારિત હોય અને ખેતીની આ રીતની એક કંગાળ હાલત હોય તો એ ખરેખર શરમજનક બાબત કહેવાય કોઈ પણ દેશ માટે. પરંતુ આપણા દેશમાં આ બધા ફેક્ટર છે, એમાં સૌથી મોટી સાક્ષરતા નથી. એ એક આપણો માઇનસ પોઈન્ટ આપણે ગણી શકીએ. પછી નવા પ્રયોગોને માટે ઉદાસીનતા છે કે નવું, એટલે આપણે વાત કરીએ જ કે નવા પ્રયોગોને અપનાવતા આપણો ખેડૂત ખચકાય છે કે અને કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ અને શિક્ષણ, આ બધા તમે પોઈન્ટ અંદર લખી શકો કે એક્ઝામમાં પૂછાય કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ હોવા છતાં પણ જોઈએ એટલો વિકાસ પામ્યો નથી, કારણ આપો. તો આ બધા જ પોઈન્ટને તમે 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે એને કારણમાં આ રીતે લખી શકીએ. હવે આપણા દેશની અંદર ખેતી તો થાય છે, ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ખેતીના ઘણા બધા પ્રકાર છે. ખેતીના પ્રકાર એટલે કે ઘણી ખેતી ફક્ત પોતાનું ગુજરાન ચલાવવા માટે જ થતી હોય. તમે ઉત્તર ભારત બાજુ જાઓ તો ત્યાં તમે પહાડી પ્રદેશની અંદર તમે જુઓ તો પહાડ ઉપર ખેતી કરવામાં આવતી હોય છે. તો આ ખેતી છે એ કોઈ વ્યવસાય લક્ષી નથી હોતી, પરંતુ એ પહાડો ઉપર પોતાની જે જીવન જરૂરિયાત માટે ફળ ફળાદી છે, શાકભાજી છે કે અનાજ છે, કઠોળ છે, આ બધી વસ્તુઓ જે છે એ યોગ્ય રીતે પહોંચતી નથી હોતી. તો એ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે જ અમુક એરિયાને કંડમ કરીને એટલામાં પોતાની જરૂરિયાત માટેની ખેતી કરતા હોય છે. તો આવી જે ખેતી છે એને જીવન નિર્વાહ ખેતી આપણે કહીએ. પછી ખેતીના પ્રકારોમાં સૂકી ખેતી છે, આંધ્ર ખેતી છે, બાગાયતી ખેતી છે, આવા ઘણા પ્રકાર જોઈ શકીએ. તો એ પ્રકારની આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સૌપ્રથમ કૃષિના પ્રકારો જોઈએ. કૃષિના પ્રકારો ટોટલ 6 પ્રકારો છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ જીવન નિર્વાહ. જીવન નિર્વાહ ખેતી આપણને એના નામ પરથી જ ખ્યાલ આવે છે કે જીવન નિર્વાહ ખેતી એટલે પોતાનું જીવન જીવવા માટે જેટલી જરૂરિયાત હોય એટલી જ ખેતી કરવી. બરાબર. એ વ્યવસાયલક્ષી ખેતી કે પૈસા કમાવા માટે આર્થિક રીતે ઉપાર્જન કરવા માટે ખેતી કરવામાં આવતી નથી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં આવી. પંચવર્ષીય યોજનાઓ હોય છે કે જેમાં આયોજન કરેલું હોય છે કે ખેતીનો વિકાસ કઈ રીતે કરવો, કે શિક્ષણમાં લોકોને કેવી રીતે વધારે એનો વિકાસ કરવો, આ રીતના આયોજન બનાવવામાં આવે છે જે દર 5 વર્ષે આયોજન ઘડાતા હોય છે. તો આવી પંચવર્ષીય યોજનાઓ અનેક ખેતી માટે અનેક આવી યોજનાઓ ઘડાઈ. પણ ભારતનો ખેડૂત જે છે એની આર્થિક સ્થિતિમાં કોઈ ખાસ સુધારો આપણને જોવા મળતો
નથી. નાના કદના એક તો એના કારણો એ હોય છે કે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણનું ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો હવે એમને પોસાય નહીં. બરાબર, રાસાયણિક ખાતરો છે કે બિયારણ છે, તો આ બધું એટલું મોંઘું થતું જાય છે કે એક સામાન્ય ખેડૂત એને એમ પોસાય એમ નથી, એટલે એ આ બધાનો ઉપયોગ નથી કરતો. ઘણી વખત આખા ઊભા પાક હોય અને આપણે હમણાં જ કરંટ ન્યૂઝમાં થોડા સમય પહેલા આ વસ્તુ સાંભળી હતી કે તીડનું આખું ઝુંડ આવે અને આખા ખેતરો છે ખલાસ કરી દે. તો આવા સંજોગોમાં ખેડૂતની શું સ્થિતિ થાય આપણે સમજી શકીએ છીએ કે એટલી બધી કાળી મજૂરી કરીને એ આખું મોલ છે આખું ઊભો કર્યો હોય, અને જ્યારે એને લણવાનો સમય આવે અને એવા સમયમાં જો આવા અમુક કીટકો છે કે જે આખા પાક છે નાશ કરી દેતા હોય, તો ખેડૂતની સ્થિતિ ખૂબ દયાજનક આવી પરિસ્થિતિમાં થઈ જતી હોય છે. કારણ કે એના આખા વર્ષનો આધાર આ ખેતી ઉપર, આ પાક ઉપર રહેલો હોય છે. તો આવું પણ બનતું હોય છે. તો ઘણી વખત નાના પ્રમાણમાં જે ખેડૂતો હોય છે કે જેની પાસે બહુ ખાસ જમીન હોતી નથી, તો આવા ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો કે જંતુનાશકોનો ઉપયોગ કરવો પોતાના પાકને બચાવવા માટે, તો એ પોસાય એવું હોતું નથી. તો એવા સમયે આવા ખેડૂતો છે એ વ્યવસાયલક્ષી ખેતી કરતા નથી, એટલે કે આર્થિક રીતે ઉપાર્જન કરવા માટે ખેતીનો ઉપયોગ કરતા નથી, પરંતુ પોતાના કુટુંબનું 2 ટાઈમ ભરણ પોષણ થાય બસ એટલું અનાજ કે એટલું શાકભાજી કે એટલું કઠોળ કે એટલું જ એ ખેતીનો ઉપયોગ કરતા હોય છે. એમની પાસે જમીન જ એટલી હોય છે કે 2 ટાઈમ એમનું કુટુંબ, એમનું જે ફેમિલી છે એ ભરણ પોષણ કરી શકે. તો આવા પ્રકારની જે ખેતી છે એને આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ ખેતી તરીકે આપણે ઓળખી શકીએ, કે જેની અંદર ફક્ત એ પોતાના કુટુંબ પૂરતું જ પાકનું વાવેતર કરતો ખેડૂત. અને ભારતીય ખેતી આજે મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારની ખેતી જ આપણે જોઈ શકીએ છીએ કે એ ફક્ત પોતાના આખા વર્ષનું જે અનાજ છે, જે શાકભાજી છે, એના માટે જ પૂરતી ખેતી કરતા હોય એવી મોટાભાગની ખેતીઓ આ પ્રમાણેની થતી હોય છે. બીજો પ્રકાર જોઈએ આપણે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે આપણું નામ પરથી જ ખ્યાલ આવે કે જ્યાં આગળ સિંચાઈની વ્યવસ્થા ના હોય. અમુક ઘણા બધા ભારતની અંદર આપણે જોઈએ કે ભારત છે એ એવો દેશ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ એના એટલા બધા પ્રકાર પડે છે. આપણે લગભગ આ પહેલાના ચેપ્ટરમાં 9મા ધોરણમાં જ આપણે શીખી ગયા ભૂપૃષ્ઠની વિવિધતા. તો બરાબર, તો એ પ્રમાણે આખા ભારતના અલગ અલગ 5 ભાગ પડે છે કે અમુક જગ્યાએ રણ પ્રદેશ છે, અમુક જગ્યાએ ફળદ્રુપ મેદાન પ્રદેશ છે, અમુક જગ્યાએ ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીય આખી શૃંખલા છે. તો કેટલા બધા અલગ અલગ પ્રકારના આપણને કહેવાય કે ભાગ એના પડે છે. જમીનના આપણે અલગ અલગ પ્રકારના ભાગ પાડી શકીએ છીએ. તો કહેવાનો મતલબ છે કે ઘણી બધી જગ્યાએ જમીન એવી છે ભારતની અંદર કે જ્યાં વરસાદ ઓછો પડે છે, અને વરસાદ ઓછો પડવાની સાથે સાથે ત્યાં આગળ સિંચાઈની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં નથી. તો આવી જગ્યાએ ખેતી કરવા માટે અમુક પ્રકારના જ પાક અવેલેબલ હોય કે જે જમીનની અંદર જે ભેજ રહેલો છે એનો સંગ્રહ કરી એને જે જમીનની અંદર ભેજ સંગ્રહની જે શક્તિ છે, એટલે કે એ ભેજનો ઉપયોગ કરીને અમુક જ પ્રકારના ત્યાં આગળ પાક લઈ શકાય. આવી જે ખેતી હોય છે એને આપણે સૂકી ખેતી તરીકે ઓળખીએ છીએ. એટલે કે ટૂંકમાં ભેજના આધારે જે પાક લેવાય એવી ખેતીને સૂકી ખેતી કહેવાય. એટલું આપણે ખાલી યાદ રાખીએ ને પછી એને ડિસ્ક્રાઇબ કરીને આપણે લખી શકીએ છીએ. અહીંયા જુવાર, બાજરી કયા પાકો લઈ શકાય કે જે ફક્ત જમીનમાં રહેલા ભેજનો ઉપયોગ કરીને જ એને આ પાક લઈ શકાતા હોય. તો જુવાર, બાજરી અને કઠોળ જે ઓછા પાણીએ પણ આ પાકની ખેતી કરી શકાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ભાલિયા ઘઉં જેને આપણે કહીએ છીએ, બરાબર. તો એ ગુજરાતની અંદર જે ભાલ પ્રદેશ છે ત્યાં આગળ જ આ ભાલિયા ઘઉં થાય છે કે જે ઓછા એ ઘઉંને થવા માટે એકદમ ઓછા વરસાદની જરૂર પડે છે, બરાબર. અને આ જે ભાલિયા ઘઉં હોય છે એનો દાણો પણ એકદમ જે આપણે જનરલી આપણે જે ઘઉંનો યુઝ કરતા હોઈએ એનાથી લાંબો અને એકદમ સૂકો દાણો તમને દેખાય એ જે ઘઉં તમે જુઓ તો. અને ખાસ કરીને ભાખરી કે લાડવા માટે આવા પ્રકારના ઘઉંનો આપણે ઉપયોગ કરતા હોઈએ. એની અંદર આ જે ઘઉં છે એની અંદર મોણ પણ
એટલે કે જે આપણે તેલ નાખીએ એનો ઉપયોગ પણ એની અંદર વધુ પ્રમાણમાં કરવો પડતો હોય છે. એટલે જે ભાલ પ્રદેશ છે ત્યાં ચોમાસા પછી જે જમીનની અંદર પાણીનો સંગ્રહ થાય છે એની અંદર આ પ્રકારનો ઘઉં અને ચોખાનો ખાસ કરીને પાક લેવામાં આવે છે. હવે જોઈએ આંધ્ર ખેતી. આંધ્ર ખેતી કે જે આંધ્ર ખેતીને મતલબ ભીની ખેતી પણ થાય. આંધ્ર ખેતી એટલે ભીની ખેતી એવું પણ કહી શકાય. તો જ્યાં આગળ વરસાદનું પ્રમાણ વધારે છે, સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આંધ્ર અથવા ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય આવી ખેતીને આંધ્ર ખેતી અથવા ભીની ખેતી તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આટલી વસ્તુઓનો ઉમેરો કરી શકાય છે. હવે વાત કરીએ સ્થળાંતર ખેતી. સ્થળાંતર ખેતીને ઝૂમ ખેતી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. 4 નંબરનો પ્રકાર જોઈએ, સ્થળાંતર ખેતી. અને આંધ્ર ખેતીને આપણે આંધ્ર ખેતીને ભીની ખેતી પણ કહીએ છીએ. જે આ બીજા નામ છે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. એ પણ એ રીતે પણ તમને પૂછાઈ જાય કે આંધ્ર ખેતી સમજાવો અથવા ભીની ખેતી સમજાવો, તો આપણે બંને નામ એ રીતના યાદ રાખીશું. ભીની ખેતી, સ્થળાંતર ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે. આપણને એના નામ પરથી જ ખ્યાલ આવે સ્થળાંતર ખેતી એટલે શું. તો ઘણીવાર જમીનની અછત હોય એવા વિસ્તારોની અંદર જ્યાં જંગલો આવેલા હોય, તો આવા જંગલોની અંદર એ વૃક્ષોને બાળી નાખવામાં આવે અથવા કાપી નાખવામાં આવે અને પછી એ જે જમીન છે એ જમીનની અંદર ખેતી કરવામાં આવે. પછી 2 કે 3 વર્ષ સુધી એ જમીનમાં ખેતી કરવામાં આવે અને પછી થોડા સમયમાં એ જમીન છે પોતાની ફળદ્રુપતા ગુમાવી દે છે અને આવા સંજોગોમાં પછી ત્યાંથી સ્થળાંતર થઈને બીજી જગ્યાએ ખેતી કરવામાં આવે આ જ પેટર્નથી. તો આવી જે ખેતી છે એને સ્થળાંતર, કારણ કે એ સ્થળાંતર કર્યા કરે છે, સતત એકને એક જમીનની અંદર એ પાક લેતા નથી. એટલે આ સ્થળાંતર કરવાની જે પેટર્ન છે એના પરથી એનું નામ પડ્યું છે સ્થળાંતર ખેતી અથવા એને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં જંગલોની અંદર વૃક્ષો કાપી અથવા સળગાવીને એ જમીનને તૈયાર કરવામાં આવે છે અને ત્યાં આગળ 2 કે 3 વર્ષ સુધી ખેતી કરવામાં આવે છે. પછી જ્યારે એવું લાગે છે કે હવે આ જમીન છે પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે અથવા સારા પાકનું ઉત્પાદન આપી રહી નથી, આ ખેતી છે એકચ્યુઅલી એ નાના પ્રમાણમાં ટૂંકમાં એનો વિસ્તાર બહુ ઓછો હોય છે તો ઉત્પાદનનું પ્રમાણ પણ એમાં ઓછું રહેલું છે, બરાબર, કારણ કે એનો બહુ ઓછો વિસ્તાર એને કવર કરવામાં આવેલો હોય છે. આવી જે ખેતી છે એમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે, વધારે કોઈ પ્રમાણમાં એનું ઉત્પાદન પાકનું લઈ શકાતું નથી. એટલે કે આ ખેતીમાં ઉત્પાદનનું પ્રમાણ કેવું હોય છે, ખૂબ જ ઓછું હોય છે. આ પણ ખાલી જગ્યામાં તમને પૂછાઈ શકે કે કઈ ખેતીની અંદર પાકનું ઉત્પાદન સૌથી ઓછું હોય છે, તો સ્થળાંતર ખેતી અથવા એને આપણે ઝૂમ ખેતી તરીકે આપણે એને આન્સર આપી શકીએ. કારણ કે આની અંદર ટેમ્પરરી બેઝ પર જે જંગલની અંદર રહેતા કદાચ વ્યક્તિઓ હોય એ કદાચ આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય એવું આપણે માની શકીએ. કારણ કે આની અંદર જીવન નિર્વાહ ખેતીને વિકલ્પ મળતું આવે એ પ્રકારની ખેતી છે કે ખૂબ ઓછા વિસ્તારનો ઉપયોગ કરીને આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. એમાં શાકભાજી જે રૂટીન જરૂરિયાતો અમુક હોય એનો જ ઉપયોગ કરવામાં આવે છે, બાકી વધારે ઉત્પાદન આની અંદર લેવામાં આવતું નથી. હવે આગળની વાત કરીએ બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની થતી ખેતીમાં આ પ્રકાર ગણી શકાય કે બાગાયતી ખેતી છે એટલે આ બગીચાની ખેતી એવું કહી શકાય. તો બગીચાની ખેતી એટલે આપણા મગજમાં ઓટોમેટિક આખું પૂર્વ ભારત આવી જાય, બરાબર, કે જેમાં બગીચાની અંદર ખેતી ચા છે, કોફી છે, કાજુ છે, આવી બધી જે ખેતી થતી હોય એને આપણે બાગાયતી. રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, આમળા, લીંબુ, ખારેક, ફળો એ ખૂબ જ આ પ્રકારની ખેતીમાં ટૂંકમાં ફળફળાની કહી શકાય. એટલે ચા, કોફી, રબર આની ખેતી
જે પૂર્વ ભારતની અંદર ખારી ખેતી થાય છે બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બાગાયતી ખેતી છે એની અંદર એક તો કુશળતા ચપળતાની વધારે જરૂર પડે છે અને એક તો આર્થિક રોકાણ પણ આ પ્રકારની ખેતીની અંદર વધારે હોય છે. એટલે સૌથી મોંઘી જો કોઈ ખેતી હોય તો એ બાગાયતી ખેતી છે કે એની અંદર આર્થિક રોકાણ પણ વધારે કરવું પડે છે. કુશળતા ચપળતા તમારી એક હોશિયારી કહી શકાય તો એનું પ્રમાણ આ પ્રકારની ખેતીની અંદર વધારે કરવામાં આવે છે. પછી તકનીકી યંત્રો છે, જે નવી નવી ટેકનોલોજી છે, એ યંત્રોનો પણ ઉપયોગ આ પ્રકારની ખેતીની અંદર વધુ પ્રમાણમાં થતો હોય છે. પછી સિંચાઈ છે, પરીક્ષણ છે, સંગ્રહણ છે, પરિવહનની પર્યાપ્ત સુવિધા, આ બધું જ આ ખેતીની અંદર જરૂરી હોય છે. એટલે આ ખેતી જે છે એ એક મોંઘી ખેતી આપણે એને કહી શકીએ. હવે છઠ્ઠો પ્રકાર જે છે સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટાણુનાશક અને વિવિધ પ્રક્રિયાના યંત્રો વ્યાપક ઉપયોગ ખેતીમાં યાંત્રિકીકરણ આવી રહ્યું છે. બરાબર, જ્યાં હવે સિંચાઈ વધુ સિંચાઈનો જે આગળ ઉપયોગ થઈ રહ્યો છે તે યાંત્રિકીકરણ એટલે કે યંત્રોનો પણ ઉપયોગ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. આ પ્રકારે થતી જે ખેતી છે કે જેમાં યંત્રોનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે અને કીટકનાશકોનો પણ ઉપયોગ વધારે થઈ રહ્યો છે. વધારે ઉત્પાદન લેવા માટે આ બધા પ્રકારના સાધનો અને દવાઓનો ઉપયોગ થાય છે, જંતુનાશકોનો ઉપયોગ થાય છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે. તો આવી જે ખેતી છે કે જેની અંદર આ બધી વસ્તુઓનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે એને આપણે સઘન ખેતી તરીકે ઓળખીશું. અને આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે કારણ કે ખૂબ ઝડપથી આર્થિક ફાયદો લેવા માટે એવું કહી શકાય. તો આ રીતે પણ પૂછાઈ શકે કે સૌથી વધુ આર્થિક રીતે પૈસા અથવા જે આર્થિક ઉપાર્જન સૌથી વધુ શેમાં થાય છે, કયા પ્રકારની ખેતીમાં થાય છે? તો સઘન ખેતી. આવો આપણે આન્સર આપી શકીએ. બરાબર, કે એની અંદર રાસાયણિક ખાતરોનો પણ છૂટથી ઉપયોગ કરવામાં આવે છે, જંતુનાશક દવાઓનો પણ વધારે ઉપયોગ કરવામાં આવે છે. કેમ? એનાથી ભલે પાકને એમથી નુકસાન ના થાય પણ પાકની ક્વોલિટીને નુકસાન થાય છે. એ વસ્તુ સમજવી જરૂરી છે. આપણે લેસનમાં નથી આપ્યું, પરંતુ જેમ રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતો જાય, જંતુનાશકોનો ઉપયોગ વધતો જાય, એમ જે એ પ્રોડક્ટ છે એટલે કે જે ઉત્પાદન છે એની ખરેખર ક્વોલિટીની અંદર ઘટાડો થતો જાય છે એવું કહી શકાય. અને એ માનવ શરીરને કોઈને કોઈ અંશે નુકસાન પહોંચાડતું હોય છે. પરંતુ વધુ પાક લેવાની લાલસામાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. અને રોકડિયા પાકોનું વાવેતર આ પ્રકારની ખેતીમાં વધારે કરાય છે. અહીંયા હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે હોય છે, એટલે કે આર્થિક ઉપાર્જન પણ કેવું થાય છે? વધારે થાય છે. આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી આ ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. વ્યાપારી ખેતી સમજાવો, આવું પણ એક્ઝામની અંદર આપણને ઇનડાયરેક્ટલી પૂછી શકાય. ઘણી વખત દરેક પ્રશ્ન સીધી રીતે નથી પૂછાતા હોતા, ટ્વિસ્ટ કરીને પૂછાય છે. બરાબર, લાસ્ટ ટાઈમની બોર્ડની એક્ઝામની અંદર પણ તમે પેપર જોયું હોય તો તમને ખબર હોય કે લાલ કિલ્લા વિશે ટૂંકનોંધ લખો, એવું જો તમને કહે તો તમે બહુ ઇઝીલી એ ટૂંકનોંધને લખી શકો અથવા સમજાવી શકો. બરાબર, પણ તમને એ રીતે પૂછું કે 500ની નોટ ઉપર જે ચિત્ર આપેલું છે, જે સ્થાપત્યનું ચિત્ર છે એના વિશે સમજાવો, તો ઘણા બધા જુદા જુદા આન્સર લખેલા. કોઈ લાલ કિલ્લો છે, કોઈએ મિનારો લખ્યો હતો, કોઈએ અડાલજની વાવ લખી હતી. બરાબર, દરેકના આન્સર અલગ અલગ હતા. તો ઘણી વખત પેપરને ટફ કરવા માટે આ રીતે ટ્વિસ્ટ કરીને, ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરીને એને પ્રેઝન્ટ કરવામાં આવતા હોય છે. તો ઘણી વખત આપણને ઇનડાયરેક્ટલી આવું પણ પૂછી શકે કે વ્યાપારી ખેતી સમજાવો. બરાબર, તો ત્યારે કન્ફ્યુઝન ના થાય એટલા માટે આપણે બંનેના જે દરેક ખેતીના પ્રકારના જે બે નામ છે એ આપણે યાદ રાખીશું. જેમ કે સ્થળાંતર ખેતીને ઝૂમ ખેતી કહીએ છીએ, આંધ્રને ભીની ખેતી કહીશું અને સઘન ખેતીને વેપારી ખેતી કહીશું. સઘન ખેતીને વેપારી ખેતી એટલા માટે કહેવામાં આવે છે કે એની અંદર ફાયદાને વધારે મહત્વ આપવામાં આવે છે, આર્થિક ઉપાર્જનને વધારે મહત્વ આપવામાં આવે છે. એટલે વેપાર અર્થે જ આ ખેતી કરવામાં આવે છે. વેપારને ધ્યાનમાં રાખીને જ આ ખેતી એટલે કે નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલા માટે આ ખેતીને આપણે વેપારી ખેતી તરીકે ઓળખીએ છીએ. તો આ ખેતીના 6 પ્રકારો, બરાબર, એ ખાસ રાખવાના રહ્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કૃષિની પદ્ધતિઓ જોઈશું કે કઈ કઈ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે ભારતની અંદર, એની
ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. ઓકે, થેન્ક્સ સ્ટુડન્ટ.